હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક. તેમાં સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન નંબર 4 વ્યવસ્થિત રીતના શીખીશું. આ ક્વેશ્ચન છે ને બાળકો, આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન છે, તો આની સાથે સાથે આપણું ચેપ્ટર પણ પૂરું થઈ જશે. સૌથી પહેલાં તમે બધા વિડીયો લાઈક કરવાનો છે, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. હવે આ ચેપ્ટર તો પૂરું થઈ જશે અહીંયા, તો આના પછી બીજું કયું ચેપ્ટર તમારે જોતું છે, બરાબર, કઈ ચેપ્ટર્સના વિડીયો જોતા છે, તો કોમેન્ટ કરીને જણાવો તો એ વિડીયો હું મૂકું. અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 10.2 ક્વેશ્ચન નંબર 4ની. ક્વેશ્ચન નંબર 4 એક જ પ્રશ્ન છે, બહુ નાનકડો ક્વેશ્ચન છે અને એક કૂટ પ્રશ્ન છે. આવા પ્રશ્નો એને કૂટ પ્રશ્નો કહેવાય કે જેમાં આવી રીતના વાક્યો લખેલા હોય. તો શું કીધું છે પહેલાં સમજો. એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી છે. એક થપ્પી છે, એની અંદર 5 ચોપડી છે, 5 બુક્સ છે. તો માની લ્યો કે આ એક બુક. હવે આની ઉપર જો આની કંઈક જાડાઈ હશે, ચાલો થોડીક 3D દોરવાની હું ટ્રાય કરું, જેવું દોરાય તેવું, બરાબર, ઓકે. તો આ એક બુક. હવે આની ઉપર જ પાછી બીજી બુક હશે, આની ઉપર ત્રીજી બુક હશે, ચોથી બુક, પાંચમી બુક, એવી રીતના 5 બુક હશે. માની લ્યો કે એક બુક છે, એની આ જાડાઈ છે 20 મિલીમીટર કીધી છે, બરોબર. તો આવી રીતની 5 બુક હોય તો આ થપ્પામાં મૂંચો કેટલો થાય? તો જુઓ, આ એક બુકની જાડાઈ, આની ઉપર જ બીજી બુક આવે, એની ઉપર ત્રીજી આવે, એની ઉપર ચોથી આવે, એની ઉપર પાંચમી આવે, તો આટલી જાડાઈ થઈ ગઈ. તો આ છે પહેલી છે E20, I20, I20, I20 અને I20, એટલે કુલ 20 ગુણ્યા 5 બુક હોય તો 5, એટલે કે 100 મિલીમીટર જાડાઈ એની થઈ જાય. ડન છે. હવે ત્યારબાદ એમ કીધું છે કે 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ છે. હવે બુકનો થપ્પો છે 5 બુક, એની ઉપર પાછા બીજા 5 કાગળ છે, બરાબર, આટલો બુકનો થપ્પો છે. આની ઉપર 5 કાગળ, 1 2 3 4 અને 5, અને એની જાડાઈ એટલી છે. તો આના ગુણ્યા 5 કરી દો તો એટલા મિલીમીટર છે એ કાગળની જાડાઈ થઈ જાય. અને કુલ ઊંચાઈ, કુલ થપ્પીની ઊંચાઈ કેટલી થાય? તો કે આ બુકની ઊંચાઈ વધતા કાગળની ઊંચાઈ કરો, બરાબર. બહુ સહેલું છે, જો થઈ જશે હો. તમારે એવું હોય તો ટ્રાય કરવાની. 5 બુક લેવાની, 5 કાગળ લેવાના, બરાબર. તો 5 બુક ઉપર રાખો, 5 કાગળ. હવે માની લ્યો કે એક બુકની જાડાઈ 20 મિલીમીટર હોય તો 5 બુકની જાડાઈ કેટલી થશે? તો કે 20 ગુણ્યા 5 એટલે કે 100 મિલીમીટર. હવે 5 કાગળ ઉપર રાખો તો એક કાગળની જાડાઈ છે, બરાબર, એ 0.016 મિલીમીટર હોય તો 5ની, તો એના ગુણ્યા 5, બરાબર. એવી રીતના કરવાનું છે. ચાલો સૌથી પહેલાં આપણે લખીએ કે 5 ચોપડીની જાડાઈ, 5 ચોપડી ની જાડાઈ, જી શબ્દમાં રાખ્યો છે એ લખશું, એટલે કે આપણે બુક નથી લખતા. ચોપડીની જાડાઈ. હવે એકની કેટલી છે? એકની કેટલી છે? 20. હવે એને ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 100 થાય. અને એકમમાં કયો આપેલો છે? મિલીમીટર એકમ છે, એટલે મિલીમીટર. હવે એવી રીતના 5 કાગળ, તો 5 કાગળની જાડાઈ, 5 કાગળની જાડાઈ બરાબર એક કાગળની 0.016 છે, એને ગુણ્યા 5 કરી દેવાના છે. હવે આ કેવી રીતના કરવા? સર, પોઈન્ટવાળા ગુણાકાર ભાગાકાર આવડતા નથી, પોઈન્ટ વગરના આવડે? તો કે હા, તો 16 5 કરી દો. 16 5 કેટલા થાય? 80 થાય. કેટલા થાય? 16 5 80 થાય. હવે અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ છે. હવે અહીંયાથી ગણવાના કે 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ છે. તો 80માં હું અહીંયાથી 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દઉં, તો આ 1 આ 2 અને જ્યાં ત્રીજો આંકડો અહીંયા રાખી દઉં, તો અહીંયા પછી પોઈન્ટ, એટલે 0.08 આવે. પાછળનો 0 ન લખો તો ચાલે. તો આ રીતના તમે પોઈન્ટ કાઢી અને પછી ગુણાકાર કરી શકો, એટલે કે 0.08 આ રીતનું આવતું હતું. આનો એકમ કયો છે? તો કે મિલીમીટર છે, તો એનો એકમ એ મિલીમીટર, બરોબર. હવે થપ્પીની કુલ ઊંચાઈ લખીએ આપણે. કોની? તો કે થપ્પીની કુલ ઊંચાઈ બરાબર પેલા 5 બુક રાખી, એની ઉપર 5 કાગળ રાખ્યા, તો આ બુક વત્તા કાગળ કરું તો આખી થપ્પીની કેટલી ઊંચાઈ છે તો ખબર પડી જાય. તો બરાબર બુકની છે 100, કાગળની છે 0.08, આ બેનો સરવાળો કરી દો તો કેટલો આવે બાળકો? બેનો સરવાળો 100 વત્તા 0.08 એટલે કે 100.08 થાય. આમ નો આવડે તો આવી રીતના લખાય 100 પોઈન્ટ, ગમે એટલા 0 મૂકી દો,
બરોબર, પોઈન્ટની નીચે પોઈન્ટ રાખો. હવે આ પોઈન્ટ પછી 0.8 છે તો પોઈન્ટ પછી 0.8 લખ્યું. પોઈન્ટની પહેલાં ખાલી 0 છે તો 0 લખ્યું. હવે આ વધારાના જે 0 છે એને કાઢી નાખું છું. હવે જો અહીંયા 8 0.001 સરવાળો કરી લીધો. બરોબર, આ બેનો સરવાળો 8, આ બેનો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, આ બેનો 0, અહીંયા કાંઈ ન હોય તો 0, અને અહીંયા 0 વત્તા 1. બરોબર, તો આ રીતનો આવી ગયો. તો 100.08 આવી ગયું. આ 100.08 શું છે તો કે મિલીમીટર છે, મિલીમીટર. હવે અહીંયા આપણે બાકી નથી રાખવાનું, આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. પ્રમાણિત સ્વરૂપ એટલે કે અહીંયા પહેલા આંકડા પછી અહીંયા જ પોઈન્ટ હોવો જોઈએ. તો આ પોઈન્ટને હું 2 સ્ટેપ ડાબી બાજુ ખસેડું. કેટલા સ્ટેપ તો કે 2 સ્ટેપ ડાબી બાજુ ખસેડું. તો જ્યારે ડાબી બાજુ ખસેડીએ તો ધન ઘાત આવે. કેટલી ઘાત આવે? ધન ઘાત આવે. તો 10⁻2 મિલીમીટર. તો આ જે આવ્યો એ આવ્યો આપણો આ દાખલાનો જવાબ. આપણે સમજવું એટલે વાર લાગી, બાકી બહુ સહેલો ક્વેશ્ચન હતો હો, બહુ સહેલો ક્વેશ્ચન છે. તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન બનાવેલી છે, એ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન. પ્લે સ્ટોરમાંથી ચોક્કસથી તમારે બધાએ ડાઉનલોડ કરી લેવાની છે. બરોબર, આ એપ્લિકેશનને જેમાં લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારું ધોરણ છે તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને બધા જ વિડીયો લાઇન્સ સરસ રીતના જોવા મળશે. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારા ધોરણનો કોર્સ છે તે પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો. લિંક નામના ઓપ્શનમાં જઈને તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તેની લિંક ત્યાં આપેલી છે. તો તમારે બધાય વિડીયો લાઇક કરવાનો છે, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે. તો આની સાથે સાથે બાળકો થઈ જાય છે આપણું ઘાત અને ઘાતાંક આખું ચેપ્ટર કમ્પ્લીટ. આખા A to Z વસ્તુ મેં તમને બેસ્ટ રીતના શીખવી દીધી છે. આશા રાખું છું કે તમને આખું ચેપ્ટર આવડી ગયું છે. પૂરેપૂરા માર્ક આ ચેપ્ટરના તમને એક્ઝામમાં હવે આવી જવા જોઈએ. હવે આના પછી નેક્સ્ટ કયું ચેપ્ટર શરૂઆત કરવું જોઈએ ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.